રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે હનુમાનજી મહારાજની. તો એમાં એક ગુરુ મહારાજને એમનો શિષ્ય સવાલ કરે છે કે ગુરુ મહારાજ કે ભગવાન રામ વનમાં હતા ત્યારે તો એમને ઘણા બધા એમના મિત્રો હતા, એમના સેવકો હતા, છતાં પણ એમાંથી માત્ર ને માત્ર હનુમાનજી મહારાજની જ કેમ આખા દેશમાં મંદિરો અને એમની પૂજા થતી છે? તો ગુરુ મહારાજે એમને રામચરિત માનસની સોપાઈ ટાંકીને કહ્યું કે તેમાં આવે છે કે મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ શ્રેષ્ઠમ વાત જાતમ વાનર યુથ મુખ્યમ રામદૂત શરણમ પ્રપદ્યે. એટલે ગુરુ મહારાજ સમજાવે છે પહેલા શિષ્યને કે મનોજવમ મારુત તુલ્ય વેગમ, મનની જેમ તીવ્ર અને પવનની જેમ ગતિવાળા એવા હનુમાનજી મહારાજ, જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ શ્રેષ્ઠમ, બધી જ ઇન્દ્રિયો ઉપર કાબુ કરેલો અને બુદ્ધિમાનોમાં સર્વશ્રેષ્ઠ એવા હનુમાનજી મહારાજ, વાત જાતમ એટલે કે પવનપુત્ર વાયુપુત્ર અને વાનર યુથ મુખ્યમ, વાનરોના સમૂહના મુખ્યા, છતાં પણ હનુમાનજી કહે છે કે હું રામદૂત શરણમ પ્રપદ્યે, માત્ર ને માત્ર રામનો દૂત છું. એટલે ગુરુ મહારાજ આગળ કહે છે કે જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ લેવા માટે લંકા જાય છે અને અશોક વાટિકામાં સીતાજીને મળે છે, ત્યારે સીતાજી હનુમાનજીને પૂછે છે કે તું કોણ છો? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે રામદૂત માતુ જાનકી સત્ય શપથ કરુણા નિધાન કી, હે માં, હું કરુણા નિધાનના સોગંદ ખાઈને કહું છું કે હું રામનો દૂત છું. ગુરુ મહારાજ આગળ સમજાવે છે કે સાંભળ, કે આજના સમયમાં માણસ પાસે જેટલા પદ હોય, ઉપાધિઓ હોય, એ બધે ગણાવતા હોય છે કે હું આ પદ ઉપર છું એમ. તો હનુમાનજી મહારાજ પાસે આટલે બધા પદ હતા, છતાં પણ માત્ર કહે છે કે હું રામનો દૂત છું. આજનો માણસ જો માત્ર ને માત્ર જે કર્મ કરે એ ભગવાનને સમર્પિત કરીને ભગવાનનો દાસ થઈને રહે તો માણસ પણ હનુમાનજીની માફક આખા સમાજમાં પૂજાતો હોય છે. આવી સરસ મજાની વાતો લઈને ફરી મળીશું. રાધે રાધે.